આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી આજે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીનું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. દરમિયાન ગઈકાલે એકતાનગર પહોંચ્યા પછી પ્રધાનમંત્રીએ એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે 25 ઈ બસને લીલી ઝંડી આપી. હાલમાં એકતાનગરમાં 30 ઈ બસ પહેલેથી જ ચાલી રહી છે, તેથી હવે કુલ 55 ઈ બસ પ્રવાસીઓની સેવામાં કાર્યરત રહેશે. આ બધી ઈ બસ પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવાઓ પૂરી પાડે છે, જે એકતાનગરમાં મુસાફરીને વધુ આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે 1140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ એકતાનગર વિસ્તારમાં પ્રવાસન અને ટકાઉપણું વધારવાનો છે. પ્રધાનમંત્રી રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી અને ગરુડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભારતના રોયલ કિંગડમ્સ સંગ્રહાલય અને રમતગમત સંકુલ જેવા મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ પહેલો આદિવાસી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ટકાઉ પર્યટન, હરિત પરિવહન અને સ્માર્ટ આંતરમાળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે યોજાનાર મૂવિંગ પરેડનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ શ્રી મોદી આરંભ 7.0 અંતર્ગત 100માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ ભચાઉ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને કામગીરીની સમીક્ષા સાથે સુધારાત્મક જરૂરી સૂચનો આપ્યા હતા. ભચાઉ આઈટીઆઈ ખાતે આયોજિત બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રીએ જિલ્લાની 11 આઈટીઆઈની શૈક્ષણિક કામગીરી અંગે માહિતી મેળવીને ચાલતા ટ્રેડ કોર્સ, ખૂટતી સુવિધાઓ, મહેકમ તેમજ આગામી સમય તથા કચ્છની ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે સમીક્ષા કરી હતી. તેમણે ભચાઉ આઈટીઆઈની મુલાકાત લઈને ટ્રેડના ક્લાસરૂમ, છાત્રો દ્વારા બનાવેલા મોડેલનું નિરીક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે શ્રમ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા શ્રમિકોને સરકારી યોજનાઓના મળવાપાત્ર લાભ, તેમની સલામતી, ઉદ્યોગોમાં નિયમિત ઇન્સ્પેક્શન, અકસ્માતના બનાવોમાં વળતર, સમાધાન કાર્યવાહી, ગ્રેજ્યુએટી સહિતની બાબતોની માહિતી મેળવીને અધિકારીઓને શ્રમિકોના અકસ્માતના કિસ્સામાં જરૂરી વળતર સમયસર મળી રહે તથા તેમના હક્કોનું રક્ષણ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. મેરીટાઈમ ઇનોવેશન ચલાવવા બદલ દીનદયાળ પોર્ટ ઓથોરિટીને મેરીટાઈમ એક્સેલન્સ એચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુંબઈ ખાતે આયોજિત ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025માં ડીપીએને ડ્રાઇવિંગ મેરીટાઈમ ઇનોવેશન અને પોર્ટ સસ્ટેનેબિલિટી પાયોનિયર શ્રેણી હેઠળ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સન્માન દરિયાઈ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા, બંદર આધુનિકીકરણ, ટકાઉપણું અને નવીનતા પ્રત્યે ડીપીએની સતત પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઉભરી આવ્યું છે. ડીપીએ ભારતના પ્રથમ મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ, હાઇડ્રોજન ફ્યુલ સેલ બસો સહિત અનેક નવીન પહેલોનું નેતૃત્વ કર્યું છે. ડીપીએના અધ્યક્ષ સુશીલ કુમાર સિંઘે આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સહયોગ આપનાર તમામ હિસ્સેદારો, બંદર વપરાશકર્તાઓ, ટ્રેડ યુનિયનો, કર્મચારીઓ અને શ્રમિકોનો આભાર માન્યો હતો. આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા મથક ભુજ ખાતે સવારે આરડી વરસાણી હાઈસ્કૂલથી રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.